હલો, શ્રી બીબીએન પીબી હિરેપરા કન્યા વિદ્યાલયમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગુજરાતીની અંદર પાઠ 10મો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિશે ચર્ચા કરીશું. ટૂંકો પરિચય મેળવી લઈએ. પહેલાં લેખક છે વિનોબા ભાવે. જન્મ 11/9/1895 અને અવસાન 15/11/1982. વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામના નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા પણ હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક પણ હતા. તેમને ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ પણ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત એમને કહી રહ્યા છે. ત્યાર પછી વિચારપોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ત્યાર પછી ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી લઈ અને 10 તેમના મહત્વના પુસ્તકો છે, વાંચવા જેવા છે વિદ્યાર્થી મિત્રો. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત પણ કરાયા હતા. આ એક નિબંધ વિશે થોડી માહિતી મેળવી લઈએ આપણે. તો વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં આ એક નિબંધ છે. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણથી આપણે સમજાવ્યો છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિની સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે અહીં આપને કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી છે. વિવિધતામાં એકતા, વિશેષતા અહીં આપણને સ્પષ્ટ કરી છે. જો આપણા ભારતીય સંસ્કૃતિની વાત જ્યારે કરવામાં આવે ત્યારે આપણી સંસ્કૃતિ શું છે, આપણી સંસ્કૃતિ કઈ હોવી જોઈએ અને આપણી સંસ્કૃતિને કારણે જ ભારત દેશ મહાન છે એ વાત પણ અહીં આપણને સમજાવે છે. જો પાઠની અંદર શું કહે છે તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી થોડુંક ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી થોડુંક નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ હોય છે અને એક વિકૃતિ હોય છે. દરેક માણસની અંદર આ ત્રણેય વસ્તુ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ હોય છે. હવે એમાંથી શેનો ઉપયોગ કરવાથી આપણને ફાયદો થાય, દેશને ફાયદો થાય, ભારત દેશને ફાયદો થાય, ભારતીય સંસ્કૃતિનો વિકાસ થાય, એ આપણને જોવાનું છે. તો જો વિસ્તૃત રીતે સમજાવે છે લેખક અહીં કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની શું છે પ્રકૃતિ. આપણે ભૂખ લાગી હોય, આપણે ભૂખ લાગે ત્યારે આપણે જમવા બેસીએ એટલે એ આપણી શું છે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે આપણો સ્વભાવ છે. ત્યાર પછી ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તેને આપણે શું કહીશું વિકૃતિ. આપણે ભૂખ નથી લાગી પણ બધા ખાય છે તો આપણે હાલને આપણે ખાય એ ખરેખર યોગ્ય કહેવાય ને એને શું કહેવાય વિકૃતિ, એને વિકૃત માઇન્ડ કહેવાય. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એને આપણે શું કહેશું આપણી સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક વાર તહેવારો રહેતા હોય છે. કોઈ સોમવાર રહેતું હોય, કોઈ શનિવાર રહેતું હોય, કોઈ મંગળવાર રહેતું હોય, કોઈક વ્રતો કરતું હોય. તો એ જે વ્રતો કરે છે, જે વ્રતો કરે છે એને આપણે શું કહીશું આપણી સંસ્કૃતિ કહીએ છીએ. આમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિની વાત અહીંયા આપણે લેખકે કહી છે. આમ ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી શું છે પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું તો એ શું થઈ જશે વિકૃતિ થઈ જશે. આપણે પોતે મહેનત કરીને ખાઈએ આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ છે, આપણો સિદ્ધાંત છે. અને આપણે બીજા પાસે કામ કરાવીને આપણે ખાઈએ, એને લૂંટીને આપણે ખાઈએ તો એ શું થઈ જશે વિકૃતિ. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય
તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ આપણી શું છે? સંસ્કૃતિ છે. આપણે જ્યારે જમવાનું બનાવીએ ત્યારે પણ અમુક રોટલીઓ આપણે કાઢતા હોય છે, આપણે જમી લઈ વધુ ઘટ્યું આપણે કોઈને આપશું તો એ આપણી સંસ્કૃતિ કહેવાશે નહીં. આપણામાંથી, આપણા ભાણામાં જે આવેલું છે એમાંથી આપણે બીજા કોઈને આપશું તો એ શું કહેવાશે? આપણી સંસ્કૃતિ કહેવાશે. ઘણા લોકો ઘણા બધા રૂપિયા કમાતા હોય, ખોટી રીતે કમાતા હોય, પણ પછી એમાંથી એમ કે હું 5,000 10,000નું દાન કરી દઈશ એટલે મારા પાપ ધોવાઈ જશે, પણ ખરેખર એવું હોતું નથી. આપણે જે કમાઈ છીએ એમાંથી આપણે કોઈને આપીએ તો એને આપણે આપ્યું ગણાય. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ. બીજાને પણ આનંદ મળે અને આપને પણ આનંદ મળે એ જ સાચું સુખ, અને એ જ સંસ્કૃત આનંદ છે. સુસંસ્કૃત આનંદ છે એ જ, જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ આપનો સાચો આનંદ કહેવાય. બીજાને દુઃખી કરીને આપણે આનંદ વ્યક્ત કરીએ એ આપણો ખરેખર આનંદ નથી, કેમ કે આપણા આનંદથી બીજા દુઃખી છે એવું ક્યારેક થવું જોઈએ નહીં. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની શું છે? પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો પણ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ આપણી શું છે? સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણી વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. જે સારી વાત છે એ અપનાવવાની છે દરેક માણસમાંથી, જે ખરાબ વાત છે એને આપણે અપનાવવાની નથી. લેખકનું કહેવું એવું છે. દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિઓ છે કે જે સંસ્કૃતિઓ ખરેખર અપનાવવા લાયક છે, પણ ખરેખર આપણે એ અપનાવતા નથી. અને આપણે જેનાથી તકલીફ પડે, જેનાથી દુઃખ થાય, જેનાથી આપણું ભવિષ્ય બગડે એવી પશ્ચિમી સંસ્કૃતિને આપણે અત્યારે અપનાવતા હોય છે, એ આપણને ગમતી હોય છે. અહીં લેખક આપણે સાવધ રહેવાનું પણ સૂચવે છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય છે, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વજર્ય જ છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ ને? તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આપણે આગળ વધીશું. જમીએ, કંઈ પણ ખાઈએ એ આપણી પ્રકૃતિ છે, સ્વભાવ છે, આપણે ખાવા માટે જોઈએ. અને એમાંય જો આપણે માંસાહાર ખાઈએ તો એ આપણી સંસ્કૃતિ કહેવાય નહીં, તો એ આપણે ખાવું જોઈએ
નહીં. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ છીન થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાતિયાની માફક ખાવું, જાણે કે આમ જોયું ન હોય ને આપણે કેમ ખાવા માંડીએ, તો એ આપણે શું થઈ જશે, ભલે આપણને ભાવતું હોય પણ આપણે ખાવાની કેપેસિટી નથી, હવે આપણે ખાઈ શકીએ તેમ નથી, છતાંય આપણે જો ખાઈએ અને છતાંય આપણે ખાધા રાખીએ તો એ શું બની જાય છે, આપણી વિકૃતિ બની જાય છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ શું છે વિકૃતિ. ઘણી વખત આપણે જમવા જઈએ, આગ્રહ કરીને આપણને ખવડાવતા હોય છે, એ ખવડાવે છે એમને સમજણ છે, આપણે ખરેખર એ ખાઈએ છીએ એ આપણી વિકૃતિ છે. ખરેખર આપણે કેવું જોઈએ કે ના, હવે મારાથી ખવાશે નહીં, અને પછી આપણે આખો દિવસ તડપીએ, પેટમાં દુખે, આમ થાય તેમ થાય, પછી આપણે એ ભોગવવું પડે છે અને તે છોડવી જ જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ આપણને મળ્યા છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો એક બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણે દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે, નથી એવું નથી. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જોતો કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા, પુરાણા એટલે કે જૂના શબ્દોને તોડ્યા નથી. નવા જરૂર બનાવ્યા છે, સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું આપણને જોવા મળતું નથી. આપણી જે કહેવતો છે, આપણી જે બોલી છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે આવડત છે, આપણા જે શબ્દો છે એ આપણે હજી સુધી સાચવી રાખ્યા છે. હજી આપણે એને ક્યારેય ભૂલ્યા નથી. ઘણા નવા શબ્દો આપણી પાસે આવ્યા છે, પણ જૂના શબ્દોને આપણે ક્યારેય ભૂલ્યા નથી. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાના જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે કે જેને લીધે એ કહી શકશે કે આ તો મારો જ બાળક છે. આપણી ભીતર કાંઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોળ અને જીવતરવાળી વસ્તુ છે જે ક્યારેય બદલાવાની નથી. આ આપણું એક અનોખું બળ છે. આપણા પહેરવેશ ભલે બદલાશે પણ આપણી બોલી, આપણો સ્વભાવ,
આપણી બોલચાલ, આપણી વાત કરવાની ઢબ, આપણી રીત, આપણા શબ્દો એ ક્યારેય ભૂલાતા નથી અને એ ક્યારેય બદલાતા નથી. ચહેરો બદલાઈ જશે, પહેરવેશ બદલાઈ જશે, પણ આપની અંદર જે આપણે સંસ્કૃતિ મળેલી છે, આપણે જે વારસો મળેલો છે, એ વારસાને આપણે ક્યારેય ભૂલતા નથી. એનું આપણને ગર્વ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો, ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ, ભારતની અંદર જન્મ લેવો એ પણ એક દુર્લભ વસ્તુ છે. જે નસીબદાર હોય એને જ ભારત દેશની અંદર જન્મ મળે. એવું આપણને ગર્વ હોવું જોઈએ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. એમ આપણા પૂર્વજો કહ્યા કરતા, દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુજરે જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું હતું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવે અને માધવદેવે પણ કહી છે. ન નરસિંહ મહેતાએ ગુજરાતીનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી અમે ધન્ય થઈ ગયા, એવું એ બંનેએ અનુભવ્યું છે અને વ્યક્ત પણ કર્યું છે. આમ આવી રીતે આખા ભારતનું અભિમાન કાંઈ પ્રકૃતિ નથી, પણ શું છે? સંસ્કૃતિ છે. આપણે આપણા દેશનું ગર્વ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતા હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને એને આપણે આગળ વધારવાની છે. તો અહીંયા આપણે આ પાઠને વ્યવસ્થિત સમજ્યા. સ્વાધ્યાયના પ્રશ્નો દરેક વિદ્યાર્થીઓએ જે સમજ આપી છે એકવાર વાંચી લેવાનો પાઠ, અને પછી જે સમજ આપી છે એ સમજને ધ્યાને લઈ અને મૌખિક રીતે આપણે આ પાઠને સમજવાનો પ્રયત્ન કરવાનો અને દરેક પ્રશ્નના જવાબ લખવાના છે. ઓકે, થેન્ક યુ. આવજો.